મંચ ઉપર ઘણા બધા નેતાઓ છે, એટલે મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ કાઉન્સિલરો, સંગઠનના સાથીઓ, સૌ કાર્યકર્તા મિત્રો, નવા વર્ષની સૌને નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું. આપ સૌ નવા વર્ષની અંદર આ તમારું નવું વર્ષ ફળદાયી, લાભદાયી, શુભદાયી નીવડે, ભગવાનના તમારી પર આશીર્વાદ રહે ને તમે બધા સતત પ્રગતિ કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે આપણે નવા વર્ષની અંદર નવી શરૂઆત કરી છે અને નવી શરૂઆતની અંદર તમને બધાને ખબર જ હશે આજનું કે આજે આપણે ખૂબ મોટો એક સફાઈનો કાર્યક્રમ કર્યો. એમાં કેટલી બધી એનજીઓ હતી, કાઉન્સિલરો હતા, પ્રમુખ હતા અને આપણે પીજ રોડથી ઝલક સુધીનો આખો વિસ્તાર છે એ સાફ કરવાનું આજથી અભિયાન ઉપાડ્યું. અને આ અભિયાન દરમિયાન સમગ્ર વિસ્તારમાં સફાઈ થાય અને યોગ્ય રીતે સફાઈ થાય એવા મ્યુનિસિપાલિટીના પણ પ્રયત્નો રહેશે. આ વિચાર આપણને કલેક્ટરશ્રીએ આપ્યો અને એમાં જુદી જુદી એનજીઓ પણ જોડાઈ છે. તો તમને સૌને વિનંતી કરું કે લગભગ દર 3 દિવસે એકવાર કે દર 4 દિવસે એકવાર આપણે બધા સફાઈ માટે બોલો જોડાવું પડશે. આ નવા વર્ષની અંદર નડિયાદની અંદરથી તમામ કચરો સાફ થઈ જાય એ આપણે કરવું પડશે. અને આ સફાઈ અભિયાન 1 મહિના સુધી તો ચાલશે જ. બીજું ખાસ કરીને લોકોને મેં જોયું કે અમે કચરો વારવા નીકળ્યા તો ઘણા બધા સોસાયટીના પ્રજાજનો આવીને અમને મળ્યા. પછી અમને કહ્યું કઈ કોઈ કચરો વારવા આવતું નથી. એટલે પહેલી વાત તો લોકોને લોકોને એ જ ખબર નથી કે આખું ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાંથી એક સિસ્ટમ એવી સ્વચ્છતાની ઊભી કરી છે આપણા ગુજરાતમાં તો છે જ કે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવું. અને પ્રજાજનોને આપણે બધાએ સમજાવવું પડશે કે કચરો બહાર રોડ ઉપર કે ઘરની બહાર નાખવો નહીં. કારણ કે તમે બધા સમજો કે 400 થી 500 કિલોમીટરના રસ્તાઓ થયા નડિયાદના અને 90,000 ઉપર પ્રોપર્ટીઓ થઈ. 90,000 ઉપર પ્રોપર્ટીઓ થઈ. હવે આ રસ્તા ઉપર તમે સફાઈ વાળા રાખવા જાઓ તો આ સફાઈ કામદારોનો ખર્ચ છે ને એ કેટલો મોટો ખર્ચ થાય એ વિચાર લો. કારણ કે સફાઈ કામદારને પણ નક્કી કરવામાં આવ્યું છે કે આટલાથી આટલા મીટર જ
એને વારવાનું રહેશે. એટલે એનાય નિયમો છે. એટલે આખી સિસ્ટમ હવે જુદી કરી દીધી છે. અને બીજું, સરકારે એ પણ વિચાર્યું કે કોઈ ફક્ત એક જ જ્ઞાતિને આ સફાઈની અંદર જોડેલા રાખવા અને એ આગળ ના આવે તો એમની ભાવિ પેઢીનું શું. એટલે સરકારે ખૂબ વિચારપૂર્વક આ ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનું સિસ્ટમ લાગુ પડી. અહીંયા આપણા માટે નવી હશે, પણ ફોરેનની અંદર તો આ સિસ્ટમ છે જ. સૂકો કચરો અને ભીનો કચરો બેને છૂટા પાડી અને ઘરની બહાર જ ડસ્ટબિન હોય. આપણે આપણો કચરો રોજ જે ભેગો થાય એ બહાર ડસ્ટબિનની અંદર નાખવાનો હોય. અને ત્યાં આગળ સિસ્ટમ એવી છે કે અઠવાડિયામાં એક જ વાર ગાડી આવે અને એ કચરો કચરા પેટીમાંથી લઈને જે ગાર્બેજ કલેક્શનનું એમનું વાહન હોય એની અંદર નાખી દે. અને આ બંને કચરો જુદો રાખે. તો આવી સિસ્ટમ ત્યાં વર્ષોથી છે, આપણે ત્યાં નવી આવી. એટલે હજુ થોડીક ટેવાતા પ્રજાજનોને વાર લાગે, પણ તોય ઘણો બધો સમય થઈ ગયો. એટલે હવે પહેલું કચરો વારવાની સિસ્ટમ નથી, એ લોકોને તમારા માધ્યમથી કહેવું પડશે. આ બરાબર સમજી લેજો કે તમારે બધાને જણાવવું પડશે કે હવે કચરો વારવાની સિસ્ટમ નથી. એટલે બહાર રોડ ઉપર કચરો ના આવવો જોઈએ. અને રોડ ઉપર કચરો ના આવે તો સ્વાભાવિક છે કચરો તમને દેખાય જ નહીં ક્યાંય. એટલે દરેક જણ પોતાના ઘરમાં ડસ્ટબિન રાખે અને પોતાના કામવાળા બેન હોય કે ભાઈ હોય એને સ્પષ્ટ રીતે કહી દે કે કચરો વારી અને એને ડસ્ટબિનની અંદર રાખો. ને બીજે દિવસે સવારે કચરો લેવા આવે એમાં એ કચરો નાખો. મને કહેતા આનંદ થાય છે, અમુક વિસ્તારો એવા છે નડિયાદના કે હું કલેક્ટર ઓફિસથી આજે લગભગ 11:30 વાગે મિશન રોડ ઉપરથી જે પાટલો રામદેવ પીરના મંદિરે રસ્તો નીકળે છે એ રસ્તે માય માતા આગળ ખાતમુહૂર્તમાં રોડના જતો હતો. અને એ દરમિયાન આપણું મ્યુનિસિપાલિટીનું વાહન કચરો ઉઘરાવવા માટેનું, ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેનું એ નીકળ્યું હતું. અને ત્યાં આગળ જે વચ્ચે રોકાતું જાય એમ લોકો કચરો નાખતા જતા હતા, બેનો કચરો નાખતા હતા. મેં વિડીયો ઉતાર્યો અને એ વિડીયો મારા ફેસબુક પર આજે છે, જોઈ લેજો બધા. પછી એમનો ઇન્ટરવ્યુ લીધો મેં અને એમણે કહ્યું, તો એમણે એવું કહ્યું કે અમે ફક્ત અમારા ઘરનું નહીં પણ આજુબાજુનું ધ્યાન રાખીએ છીએ સફાઈનું. અને મેં આખો રસ્તો બી જોયો, અંદરની સોસાયટીઓની ગલીઓ પણ જોઈ તો બિલકુલ સ્વચ્છ હતું. અને તમે સમજો કે આ પછાત વિસ્તાર હતો. હું જે જગ્યાએ આ મેં વિડીયો ઉતાર્યો છે ને એ પછાત વિસ્તાર છે, છતાં પણ એ લોકો સમજે છે કે ગંદકી ના થવી જોઈએ, કારણ કે ગંદકી થવાથી બીમારી આવે. એટલે
આપણા પરમ પૂજ્ય ગાંધીજીનું જે સૂત્ર છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એને બરાબર અપનાવ્યું છે, એ સૂત્રને આપણે સાર્થક કરવાના પ્રયત્નો કરવા પડશે. તમને બધા પાર્ટીની અંદર ખૂબ સક્રિય છો. મને કહેતા એ પણ આનંદ થાય કે આપણે સભ્ય નોંધણીની અંદર સૌથી આગળ રહ્યા. બધાએ ખૂબ સપોર્ટ કર્યો. આપણે મારું એકાઉન્ટની અંદર, એપની અંદર જે સભ્યો થયા એ આપણે ગુજરાતની અંદર 3જા નંબર ઉપર અત્યારે છીએ. આ પાર્ટી વાળાએ મારું વહેલું પેપર ના ફોડ નાખ્યું હોત તો પહેલા નંબર ઉપર હોય, પણ આપણે પેપર ફોડી નાખ્યું આપણું અને મૂકી દીધું એમના એકાઉન્ટ ઉપર. એટલે લોકોને ખબર પડી ગઈ કે આ તો બહુ આગળ છે, એટલે લોકોએ પાછું છોડી દીધું પાછું. એટલે મારે ફરીથી ડબલ મજૂરી કરવાની થઈ અને બધાને રોજ પાછળ પડવું પડે કે ભાઈ હવે સભ્યો બનાવો. પણ પછી આપણે એવું વિચાર્યું કે આપણા જે બૂથ પ્રમાણે સભ્યો થવા જોઈએ એ પણ જરૂરી છે. દરેકના 100 સભ્યો થાય તો એક સભ્ય સક્રિય સભ્ય 100 થાય એને થાય. એટલે આ મયુરભાઈ લોકો તો આખો વોર્ડ એમનો કવર કરીને બેસી ગયેલા. એટલે કેટલા બનાયા? 11 15 કેટલા બનાયા? 30 સક્રિય સભ્ય બનાયા એમના વોર્ડમાં. એટલે પેલા અજયભાઈ ઉપપ્રમુખ, પછી બીજો સુનિલ, કાજલબેન, એટલે આ બધાએ થઈ ભેગા થઈ અને આટલા બનાયા. આપણે દરેક બૂથની અંદર હજુ પણ જ્યાં બાકી રહી ગયા હોય, તેજસભાઈ 50 જેના ના થયા હોય એ 50 કરી દે તો એને તેજસભાઈ સક્રિય સભ્ય બનાવી દેશે. બનાવી દેશો ને? તૈયાર જ છે, તમે બનાવો. પણ એમ બીજું જૂના પણ જે છે આપણા, એમને અત્યારે ઉંમરના કારણે કદાચ સક્રિય ના હોય તો એમને બનાવવા પણ જરૂરી છે. એમનું ફોર્મ ભરી દેવાનું છે. એટલે એ પણ તમે ધ્યાન રાખીને જોજો. 20 વર્ષ ઉપર થઈ ગયા હોય, 15 વર્ષ ઉપરથી સક્રિય રીતે ચાલતા હોય, પછી ધીરે ધીરે ઓછું થતું ગયું હોય કામ એમનું ઉંમરના કારણે, તો એમને પણ બનાવવાના. લેવા શોધીને બનાવજો, અથવા તો માહિતી આપજો તેજસભાઈને, તો એ બનાવી દે. અને જેના 50 કરવાના બાકી હોય એવી માહિતી બી એ લોકોને આપી દેજો વોર્ડ વાઇઝ. આ સંગઠનના સાથીઓને અને કાઉન્સિલરોને તેને 50 બનાવવામાં મદદ કરે તો આપણી જે સંખ્યા છે એ આપણે જે નક્કી કરેલું છે એ સંખ્યા મુજબ સક્રિય સભ્ય થઈ જાય. બોલો, થશે ને? હા, તો પાડવામાં કઈ ના છે. મેં સમ ખવડાયેલા બધા. બોલો, યાદ છે? કોણે કર્યા? બોલો, હાથ ઊંચો કરો. કર્યા હોય એને કોઈ નહીં. જો ત્યાં કર્યા, તેજસભાઈ એકલા કર્યા. બાકી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે પાર્ટીને પણ આપણે સક્રિય રાખવી પડે અને આપણે સભ્ય બનાવવા પડે. પણ બધાની કામગીરી ખૂબ સરસ રહી. નગરપાલિકામાં પણ બધું ખૂબ સારા કામો થયા છે. આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ 15મી ઓગસ્ટનો કાર્યક્રમ અહીંયા આપણે ત્યાં થયો
એ કાર્યક્રમની સાથે એક દિવસ રહ્યા નડિયાદમાં. સાથે સાથે ઘણી બધી જાહેરાતો થઈ. આપણને નવા પ્રોજેક્ટો માટે રૂપિયા પણ આપ્યા, પાણી ના ભરાય એના માટેની વ્યવસ્થા માટે પણ રૂપિયા આપ્યા. હજુ બીજા પ્રોજેક્ટો પાઇપલાઇનમાં છે, એ પણ થશે. એક ગાર્ડન ને વોકવે અહીં ઝલક થી કેનાલ વાળો જે આખો ગેટ સુધીનો એ પણ નવો બનવાનો છે. સ્પોર્ટ્સ ની અંદર વોલીબોલના ગ્રાઉન્ડ બની રહ્યા છે. બીજું એક આયોજન નવું ગોપીબે કર્યું છે, તૈયાર થઈ ગયું ને? થઈ ગયું છે. અને એની અંદર આપણે છોકરાઓ ક્રિકેટની પ્રેક્ટિસ ચોમાસું હોય ત્યારે પણ કરી શકે. એના માટે ઇન્ડોર એક સ્ટેડિયમ બનાવવાનું ને એની અંદર 3 પીચ જ બનાવવાના છો ને? હા, 3 પીચ એટલે રેગ્યુલર પીચ પ્રેક્ટિસ કરવાની, મેચિસ બોલની એ પીચ પણ બનાવવાના છે. અને ત્યાં આગળ પણ છોકરાઓને ટ્રેનિંગ આપવાનું આપણે ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવાના છે. બરાબર ગોપીભાઈ? એટલે આ બધા નવા આયોજનમાં આ બધી વ્યવસ્થાઓ આપણી છે. તમને કોઈ નવો વિચાર આવે તો મને કહેજો, તો આપણે એને પણ અમલમાં મૂકવા માટે કરીશું. 100 કરોડ જેવા રૂપિયા આપણને આપી દીધા છે. એમાં ડ્રેનેજ ને પાણીની લાઈનો, એમાં પાણીના સમ, પાણીની ટાંકી, ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશનો, આ બધું નવી સ્કીમની અંદર. અને જૂના વિસ્તારમાં જે જગ્યાએ બાકી રહી ગઈ હોય એ તમામ જગ્યાઓને કવર કરીને ડ્રેનેજ સિસ્ટમ ને વોટર સિસ્ટમ ઊભી થાય એવા તમામ આયોજનો થઈ ગયા છે. અને ટેન્ડર બી મંજૂર થઈ ગયા છે. બરાબર ને પરેશભાઈ? આમ જરા બહાર રહો એટલે મોડું દેખાય. તો એ પણ બધા કામ થઈ ગયા છે. હવે જે નવા કામ છે એની અંદર 8 ને 11 આપણી ટીબી પ્રિલિમિનરી ડિક્લેર થઈ ગઈ છે. એટલે એ જેવી ખુલે એની સાથે આ બધા કામો શરૂ થઈ જશે. અને બાકીના વિસ્તારોમાં પણ હવે જ્યારે કોર્પોરેશનની જાહેરાત થઈ ગઈ છે, પણ હજુ ગેઝેટ થવાનું બાકી છે. એટલે ગેઝેટ થશે એટલે અહીંયા નડિયાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન થઈ જવાની. પણ આજુબાજુના ખાલી નજીકની પેરીફરીની અંદર થવાની છે. દૂરનો કોઈ વિસ્તાર લગભગ નહીં લેવાય એવું છે. પણ આપણે જેટલો એકદમ નજીકનો એરિયા છે એ બધું કવર થાય એવું જોઈશું. એટલે આવનારા દિવસોની અંદર નડિયાદ એક કોર્પોરેશન થશે ને બાજુમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન છે. તમને ખબર છે, ઉત્તરસંધા આમ સીમમાં આવે, પણ અહીંયા હાઈવે પરથી અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર એ સ્ટેશન છે. તો આ બધું નડિયાદની અંદર. આ તમારો ઓવરબ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો રિંગ રોડનો. તો રિંગ રોડ બી નેશનલ હાઈવે થી અહીંથી પીપળકથી શરૂ થાય, માર્કેટની સામેથી, તો ત્યાં થઈને ડાકોર રોડ ઉપર ક્રોસ થાય. ડાકોર રોડ થી રિંગ રોડ જાય, આગળ બંજીપોરા થઈને છેક ડભાન સુધીનો રિંગ રોડ પૂરો થશે. અને આ પણ નડિયાદ સિટી માટે ખૂબ અગત્યની બાબત હતી, એ પણ થઈ જશે. તો આવા બધા કામો હજુ તો કેટલાય ગણાવાય, એ તો બહુ લાંબી વાત છે. અહીંયા ટૂંકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે પણ સંગઠનની અંદર ખૂબ રસ લઈ અને કાર્યકર્તાઓને સક્રિય રાખવા માટે અનેક પ્રોગ્રામો કર્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ કાર્યક્રમો નડિયાદની અંદર કર્યા છે. એટલે
આપણે જ્યાં બેઠા છે ત્યાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ મંદિરના ઓપનિંગ પ્રસંગે પણ અહીંયા પધાર્યા હતા. હમણાં થોડા દિવસ પહેલા દ્વિશતાબ્દી વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિરનો ઉજવાયો, એની અંદર પણ પધાર્યા હતા. તો આપણે શક્ય એટલો નડિયાદનો વિકાસ કરવાના આપણે સૌ પ્રયત્નો કરીએ. આવનારા દિવસોની અંદર આપણે ખૂબ સારી રીતે આપણો દેખાવ કરીને પ્રજા આપણા તરફી કેવી રીતના રહે એના આયોજનમાં આપણે લાગેલા રહેવાનું છે. બાકી બહુ ખાસ આપણે લગભગ મળતા જ રહીએ છીએ એટલે અને મીટિંગો પણ કરતા રહીએ છીએ. હવે નડિયાદ વિધાનસભાના તમામ બૂથોની બૂથ સમિતિ એ તારીખ 25/11 સુધીમાં ફરજિયાત પૂર્ણ કરવાની છે અને આમાં જવાબદારી સોંપી દીધી, બધાને સોંપાઈ ગઈ છે. તો આમાં તમારે સક્રિય રહીને આ કામ કરવાનું છે. જરૂર પડે તો બોલાવજો મને, બાકી તમારી રીતના થતું હોય તમે પૂરું કરી દેજો. પણ બધા સાથે રહીને આપણે કામગીરી પૂર્ણ કરીએ એવી વિનંતી. ફરીથી એકવાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નડિયાદમાં રસ લઈને ખૂબ આપણને નવા પ્રોજેક્ટો આપ્યા છે, એમનો પણ આભાર માનીએ. આ તબક્કે CR પાટીલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. આપણા જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને એમની ટીમનો આભાર માનીએ. તમે સૌ અહીં ઉપસ્થિત છો એમનો પણ આભાર માનું કે તમે બધા સક્રિય રહ્યા અને નડિયાદ વિધાનસભાને એક લેવલ ઉપર તમે મૂકી જેનાથી ખબર પડે ગુજરાતની અંદર એવું કામ કર્યું. એ બદલ તમારા સૌનો ખૂબ